ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ખાંડવીનું શાક. તો એના સારું આપણે આ ખાંડવી લીધી છે, તો 250 ગ્રામ જેટલી ખાંડવી છે. અને આની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જાય, ખાંડવી ઘરે કઈ રીતે બનાવી એમ. અને ટમેટાં, તો આને ટમેટાની ગ્રેવી કરશું. તો 6 નંગ આપણે આ રીતના ટમેટાં લીધા, નાના મોટા મીડિયમ સાઇઝ. અને થોડાક લીલા ધાણા લીધા છે અને લીલું લસણ. તો આ 2 કળી લસણ આ રીતે કાપીને લીધું છે. અને આ સૂકું લસણ, આદું ને મરચાં એ લીધું છે આપણે. અને થોડાક આપણે લસણના પાન લીધા છે લીલા, ગાર્નિશ માટે ખાલી. થોડોક ગોળ આપણે લીધો. તો આ ખટાશને બેલેન્સ કરવા, આમાં મીઠો ટેસ્ટ નહીં આવે પણ ખટાશ બેલેન્સ થાય એમ, કે ખાલી ટમેટાની જ આપણે ગ્રેવી કરીએ એટલે. અને મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. 1 ચમચી જેટલું આપણે લાલ મરચું લીધું, થોડીક હળદર અને થોડીક આપણે જીરું લીધું છે વઘાર માટે આખું, અને થોડુંક ધાણા જીરું. તેલ જોહે આપણે અને પાણી જોહે. તો પહેલાં આપણે ગ્રેવી તૈયાર કરી લેવું. તો આપણે જે લસણ ને આદુ મરચાં ને એ બધું પીસી લેવું આપણે. થોડુંક પાણી નાખીને આમાંથી થોડુંક મોટું મોટું લસણ લઈ લેવું આપણે, પાંદડા રહેવા દેવું. તો આને થોડુંક પાણી નાખીને પીસી લેવું. અને ટમેટાં, તો એની આપણે ગ્રેવી તૈયાર કરી લેવું. તો ટમેટાને આપણે છાલ કાઢીને લીધા. તો આ ટમેટાએ આપણે આ રીતે આમાં નાખી અને પીસી લેવું આ બધું. તો બેયને આપણે પીસી લેવું. તો તેલ આપણે ગરમ મૂકી દીધું છે. તો આને આપણે પીસી લઈએ ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જાય એમ. આ બેય આપણે પીસી લીધું છે એકદમ સરસ. થોડુંક પાણી નાખીએ એટલે એકદમ સરસ પેસ્ટ બની જાય. અને ટમેટાએ આપણે પીસી લીધા એકદમ સરસ. છાલ કાઢી એટલે એકદમ સરસ પીસાઈ જાય છે. તો તેલ આપણું હવે ગરમ થઈ ગયું છે. એમાં જીરું નાખશું પહેલાં. હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ. ગેસ ધીમો કરી દેવું. અને થોડીક વાર આપણે તેલમાં પાકવા દેવું. અડધીક મિનિટ માટે ફેરવી લેવાનું તેલમાં. થોડુંક લીલું લસણ આપણે નાખ્યું હતું એટલે કલર એકદમ સરસ લીલો આવ્યો છે. આમાં આપણે હવે મસાલો નાખી દેવું. હળદર નાખી દેવું અને થોડુંક મીઠું અને લાલ મરચું અને ધાણા જીરું. આ બધું મિક્સ કરી દેવું. ખાલી મિક્સ કરીને તરત ટમેટાં નાખી દેવું એમાં પીસેલા. ટમેટાને પાકવા દેવું થોડીક વાર. તો તેલ આમાં છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને પકાવી લેવું આપણે. આમાં આપણે હવે લીલું લસણ નાખી દેવું અને થોડાક લીલા ધાણા નાખીશું. અને ઢાંકીને થોડીક વાર પાકવા દેવું, કેમ કે ઢાંકવું પડે, નહીં તો આમાં પાણી ઉડે છાંટા આ રીતે. જો થોડીક વાર ઢાંકીને પકાવી લેવું. તો આને આપણે પકાવી લીધું. તો જ્યાં સુધી પાણીના છાંટા ઉડતા બંધ ન થાય ને ત્યાં સુધી એને પકાવવાનું. પાણી ઉડતું બંધ થઈ જાય અને તેલ છૂટું પડવા માંડશે એટલે ગ્રેવી તૈયાર આપણે આ રીતેથી. આ ગ્રેવી પાકવાની નિશાની. પાણી ઉડતું બંધ થઈ જાય એકદમ. છાંટા નહીં તો આ આજુબાજુ બધે આપણને ઉડે. આમાં આપણે હવે થોડોક ગોળ નાખીશું, થોડુંક પાણી નાખીશું, થોડીક ગ્રેવી પાતળી કરવા સારું.
હવે થોડીક વાર પકાવી લે હું આને 2-3 મિનિટ, એકાદો ઉફાણો આવે ત્યાં સુધી. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું સારી રીતે, ઉફાણો આવી જાય એવું. ગેસ ધીમો કરી દઉં. થોડાક ધાણા આજી નાખી દઉં આપણે લીલા. તો હવે એમાં આપણે આ ખાંડવી નાખી દઉં. તો જો મોટી હોય તો એને તમે આ રીતે થોડાક ટુકડા કરી નાખી શકો, નહીં તો એમ નાખી શકો આ રીતે. એકદમ ટેસ્ટમાં સરસ લાગે છે. આને આપણે સેજ આ રીતે ફેરવી લઈએ. અને ખાંડવી પાકેલી તો હોય જ, એને કંઈ પકાવવાની જરૂર નથી. તો ગેસ બંધ કરી દે હું અને પ્લેટમાં કાઢી લે હું. પછી થોડુંક લીલું લસણ આ રીતે પાંદડા નાખીશું. તો તૈયાર છે આપણું ખાંડવીનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ખાંડવીનું શાક.